મિત્રો કેમ છો બધા મજામાં? બધાને જય માતાજી, બાપા સીતારામ. તો જો અત્યારમાં છે ને અહીં તો બધું કામ કરી નાખ્યું છે અને છે ને હવે પાણી જવાનું છે ઓલી વાર એટલે કેમ કરીને દવા છાંટે છે ને એટલે એવું કામ કરવાનું છે. તમારું માખાનો ઉતારે છે જો. અને આ શું તે કર્યું? આ એટલે શું કર્યું? આ કોને અહીંયા મૂક્યો ફોન? મેં મૂક્યો પણ સાસુ ન આવતો. જૂનો પીડ્યો તો એ મૂકી દીધો. મારો પપ્પા વાળો નથી ઈ છે તે છે તે ઓલો જૂનો નથી ખોટવાઈ ગયેલો એ છે. કોને પતિ એટલે હું તો કવા કેમ સાસીમાં પીડ્યો જાતો ઓલો ખોટવાઈ ગયેલો ફોન છે એ મૂકી દીધો ભૂલમાં. બોલો મેં તો સાહેબ કીધું તો ફોન મૂકી દીધો. હું અહીંયા કેમ પીડ્યો આ ફોન સાસીમાં? ઈ અહીંયા કોને મૂક્યો? એ અહીંયા પીડ્યો રે આનમર ભરાતું તો પાણી પીર્યું જો નાનો લઈ લીધો ને પાણી નાખી છે ને લઈને આવે છે. કૂતરો આવે છે પાછળ. કૂતરો તો કાંઈ નથી. કૂતરો તો અહીંયા બેઠો. બોલો તો મને એમ છું કે નથી આવતો છે આખે કૂતરો. જો તમે પાણી ભરે છે હિન્દુ જો નળ શરૂ કરી દીધા એટલે ભરાઈ ગયો કા. આ બધું વ્યવહારનું છે જો ભરી લીધું. પછી પાણી લઈને પોગી ગયા કા. જો હાંડો અહીંયા આટલું પાણી કાંક લાવ્યા જો ભરવાનો છે. ભરવાનો છે ને હાંડો લેરી કરતો એક ડોલ લેરીને જે ભરે છે એટલે માથે એટલે કાંડો લીધો છે એટલે જાને હાથેમાં છે ને ઈંધવાની પકડીને જો દવા છાંટે છે. સા પલ્લી જા ભરા અહીંયા જરા બતાય આ છે શું કઈ ગયેલા કોરા ને આ પલ્લી જા. હા શું કે આમાં નો હાલતી એટલે કા સાટા એટલે ધૂળ ઉડે ને તો પડકે ચાલી ને એમ પાણી પીવાનું. જો ઓલપા છે ને ઓલપા પોઈ ગયો બોલો આંબામાં જો બતાવું તને તો જરો કામ આંબામાં જો 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 ના આંબામાં પોઈ ગયો ના આંબા એટલે ઉભો સાટવા જાવ ના ઓલપા કે પછી ને અંતલી કામ જાય સાટતા સાટતા આ પડી એટલે પછી જોને સાટવા વાળા જો એ રીતે હોતા એના જો કેવા પલ્લે કેવા બતાવી જો લીટો દવા સાથે ને તો ભીનો થાય પલ્લી. આ બાજુ હુકાઈ ગયું બાજુ પલ્લી ગયેલું. ભરે છે બાસાલી દવા છે ને સાટે છે જો આમાં બાસાલી દવા પાણી નાખી દે છે. પેલા દવા નાખે પછી પાણી પામમાંથી લઈ આવ્યો અને જો આમ થોડા વાડીમાં બદલે જ્યાં જાય ને ના વહી ગયો બપ સડાવી દીધો રિંકલે. ના મૂકી દેજે બોલી જો પાણી લઈને આવી કેમ ના મૂકી દેજે. ના જો મૂકી દો દીધું લાગે કેમ કે હવે ના હશે તો ના આ કઈ રિંકલ લીધું તું આ લેતી જા આ બે લેતી જા એટલે જો હવે આ ઘરે લઈ જવાનું છે. હા દોસ્તો છે કેમ કેમ ધોણી લીધી છે જો તારે આંચલ ધક્કો ખાઈ છે જો અહીંયા આંડો લઈ લીધો આ જરી ને શું છે બેસ એમ ને તો જો આગળ થઈ ગઈ બહુ પણ થોડે ઘરે પોગી જા કાંઈ દો દાળ હારી કરી નાખે ના ભાત તને દાળ તો ઘરમાં છે હારી કરી લઈને અહીં જો ભાત અહીંયા જાની દાળ વળી દીધી કુકરમાં અને અહીંયા ગવારનું શાક કરો ગવાર ખૂટી નાખો અને અહીંયા ગવારનું શાક કરે છે. અહીંયા જો હજી હાંડા વ્યવહારનું કામ હાલે છે પછી મને એટલે સડાવી દે કાલ આને વાયર ભરાઈ ગયો
મને તે અક્ષર આવી જાય તારે નહીં લે પછી લે કે ગાગર ઉઠજો ગાગર સડાઈને લઈ લીધું પગાર લાગશો એમ ને અરે સકો પગાર લાગે છે એટલે છે ને શાક હડાથી બોલવા આવેલું નહીં જો કેટલું ઓલું થાય તાપ ભડકો છે વાતાવરણ આવું થાય છે પણ બોલો વરસાદ નથી આવતો એટલે દવા જરી ગઈ ને હા જો જરી ગઈ એટલે હવે ઓલતા લઈ જાય ને સારશે આવું લાગે જો હવે હાલ હાલ જો જવું છે જો એને છે ને જવાનું મન થાય છે આને તો મારે જવું છે ને શીબુ નથી જતું એમ કે એટલે શીબુ ગોતવાનું છે જરી ગયું લાગે હું મને તો એમ કે થાકી ગયો પાછી વહી ગઈ પંખો ફરવા વાગ્યો લાઈટ વહી ગઈ ને તો બંધ થઈ ગયો ઘડીક જાય ને ઘડીક આવે એમ થાય તારમાં જો છે ને વાગી જશે 7 વાગી જશે જો ઘડિયાળમાં 7 વાગી જશે અને જો અહીંયા સોરી ફોલે છે કેમ કે હા સોરી શાક કરવાનું છે કા જોઈ તો અને સોરી ફોલે છે ને આ એટલી સોરી છે ને પછી ફોલવાની છે જોઈ સોરી ફોલી નાખે અને જો તો પવન બહુ ઉડે છે જો કેટલો દરરોજ ઉડવાસતા વાળા છે દરરોજ આવતાનું થાય એટલે ઉડવાસતા વાળા પવન અને જો તાંઠા નીરું પી જાય હોતો ન રહે માનો એટલો પવન ઉડે આ બધું ભરાય એટલે પવન ઉડે ને એટલે બહુ એવું છે તો આપણે આ સાથે જ બ્લોગ અહીંયા પૂરો કરી આ વિડીયો તમને કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો જો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશે કાલે નવા બ્લોગમાં તો બાય બાય